હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત લંબાવવા સાથે 3 તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે। ધોરણ 10 અને 12ના સાયન્સના શનિવારે જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી 6 ડિસેમ્બર સુધી મુદત લંબાવવામાં આવી છે અને જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 9 ડિસેમ્બર સુધી મુદત લંબાવવામાં આવી છે। રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની આ મુદત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે 3 તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે અને રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે 3 તબક્કામાં ફોર્મ સ્વીકારાશે। ધોરણ 10 અને 12ના સાયન્સમાં જે 7 થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી દ્વારા જે સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં 7 થી 10 ડિસેમ્બર દરમિયાન ₹250 લેટ ફી સાથે, 11 થી 20 ડિસેમ્બર દરમિયાન ₹300 લેટ ફી સાથે અને 21 થી 22 ડિસેમ્બર સુધી 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે। 22 ડિસેમ્બર સુધીમાં કોઈ પણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કોલેજથી સુધારા કરી શકાશે અને વિદ્યાર્થીઓનું પ્રિન્સિપાલ એપ્રુવલ બાકી હોય તે પણ 22 ડિસેમ્બર સુધી કરી શકાશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10 થી 24 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે અને જેમાં પ્રથમ તબક્કામાં 10 થી 12 દરમિયાન ₹250 લેટ ફી સાથે, 13 થી 22 ડિસેમ્બર દરમિયાન 300 લેટ ફી સાથે અને 23 થી 24 ડિસેમ્બર સુધી ₹350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે। જ્યારે ધોરણ 10માં જે 7 થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।